ત્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આ પૃથ્વી પર સૌથી મોટી જીવંત વસ્તુ કઈ હશે? જો જવાબ કોઈ પ્રાણી નથી, પણ એક એવો મૌન મહાકાય છે જેણે આખી માનવ સભ્યતાને પોતાની નજર સામે વિકસતા જોઈ છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પૂછે કે સૌથી મોટી જીવંત વસ્તુ કઈ, તો આપણા મગજમાં તરત જ બ્લુ વ્હેલનું નામ આવે, બરાબર ને? પણ સાચું જવાબ એના કરતાં પણ ઘણો વધારે વિશાળ અને અકલ્પનીય છે. અને એ જવાબ છે જનરલ શેરમેન વૃક્ષ. આ કોઈ સામાન્ય વૃક્ષ નથી. આ તો કેલિફોર્નિયાના સિકોયા નેશનલ પાર્કમાં ઊભેલું એક જીવંત સ્મારક છે. હજારો વર્ષોથી સમયના સાક્ષી તરીકે ઊભેલું એક અજાયબી. પણ હા, અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. જ્યારે આપણે સૌથી મોટું કહીએ છીએ ત્યારે આપણે ઊંચાઈની વાત નથી કરી રહ્યા. દુનિયાના સૌથી ઊંચા વૃક્ષો તો બીજા છે. અહીં વાત થઈ રહી છે એના કુલ કદની, એના વોલ્યુમની, અને એ મામલે જનરલ શેરમેનનો કોઈ મુકાબલો જ નથી. તો ચાલો હવે જરા આંકડાની દુનિયામાં જઈએ અને સમજીએ કે આ વૃક્ષ ખરેખર કેટલું વિશાળ છે. તૈયાર છો? કારણ કે આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. વૈજ્ઞાનિકોનો એક અંદાજ છે કે જનરલ શેરમેનનું વજન લગભગ 27 લાખ પાઉન્ડ છે. આ આંકડો તો કલ્પના બહારનો છે, નહીં? આ વજનને સમજવા માટે ચાલો એક સરખામણી કરીએ. પૃથ્વીનું સૌથી મોટું પ્રાણી કયું? બ્લુ વ્હેલ. હવે વિચારો કે એક નહીં પણ સાત બ્લુ વ્હેલને એક ત્રાજવામાં મૂકીએ ત્યારે માંડ આ એક વૃક્ષના વજન બરાબર થાય. ખરેખર અદ્ભુત છે. અને એની ઊંચાઈની વાત કરીએ તો એ છે લગભગ 275 ફૂટ. 275 ફૂટ એટલે કેટલું? એટલે સમજો કે કોઈ 25 માળની બિલ્ડિંગ હોય ને, બસ એટલી ઊંચાઈ. જરા કલ્પના તો કરો કે એની નીચે ઊભા રહીને ઉપર જોવાનો અનુભવ કેવો હશે? પણ જનરલ શેરમેન માત્ર એના કદને કારણે જ ખાસ નથી. એની ઉંમર એને ઇતિહાસનું એક જીવંત સાક્ષી બનાવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વૃક્ષની ઉંમર 2200 વર્ષ કરતાં પણ વધારે છે. જરા વિચારો, જ્યારે દુનિયામાં રોમન સામ્રાજ્યનો ઉદય થઈ રહ્યો હતો અને ભારતમાં મૌર્ય વંશનું શાસન હતું, ત્યારે આ વૃક્ષ એક નાનકડા છોડ તરીકે જમીનમાંથી બહાર આવ્યું હશે. કેટલાય સામ્રાજ્યો આવ્યા અને ગયા, પણ આ વૃક્ષ આજે પણ ત્યાં જ અડીખમ ઊભું છે. તો હવે સવાલ એ થાય કે આટલી સદીઓ સુધી, આટલા તોફાનો વચ્ચે આ વૃક્ષ જીવિત કેવી રીતે રહ્યું? વેલ, એનો જવાબ કુદરતની અદ્ભુત કારીગરીમાં છુપાયેલો છે. એનું સૌથી મોટું રહસ્ય છે એની છાલ. એની છાલ ખૂબ જ જાડી અને આગ સામે રક્ષણ આપનારી હોય છે. એટલું જ નહીં, એમાં ટેનિન નામનું એક કેમિકલ પણ હોય છે જે એને જીવજંતુઓ અને સડાથી બચાવે છે. અને નવાઈની વાત તો એ છે કે જંગલમાં લાગતી નાની મોટી કુદરતી આગ એને નુકસાન નથી કરતી, પણ ઉલટાનું આસપાસનો કચરો સાફ કરીને એના બીજને ઉગવા માટે જગ્યા કરી આપે છે. જે વૃક્ષ હજારો વર્ષોથી કુદરતી આફતો સામે લડતું આવ્યું છે, એ જ વૃક્ષ આજે એક નવા અને કદાચ સૌથી ગંભીર ખતરાનો સામનો કરી રહ્યું છે. અને આ ખતરો માનવસર્જિત છે. જો આ વૃક્ષ માત્ર મોટું જ નથી, પણ આપણા આખા ગ્રહ માટે બહુ જ મહત્વનું છે. તે એક વિશાળ કાર્બન સિંક છે. એટલે કે એ વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં આપણી મદદ કરે છે. પણ જે કુદરતી આગ એક સમયે એના માટે વરદાન હતી, એ જ આગ હવે અભિશાપ બની રહી છે. ક્લાઇમેટ ચેન્જને કારણે હવે જંગલોમાં જે આગ લાગે છે એ એટલી ભયાનક હોય છે કે આ મહાકાય વૃક્ષની હજારો વર્ષ જૂની સુરક્ષા વ્યવસ્થા પણ એની સામે ટકી શકતી નથી. પરિસ્થિતિ કેટલી ગંભીર છે એનો અંદાજ આ એક વાત પરથી જ આવી જશે. હમણાં થોડા સમય પહેલાં લાગેલી ભીષણ આગમાં ફાયર ફાઇટર્સને આ ઐતિહાસિક વૃક્ષને બચાવવા માટે એના થડ પર એલ્યુમિનિયમ ફોઇલ વીંટાળવી પડી હતી. આ એક સ્પષ્ટ ચેતવણી છે કે કુદરતની આ અમૂલ્ય ભેટ આજે ખરેખર ખતરામાં છે. તો છેલ્લે સવાલ એ જ ઊભું રહે છે કે શું આપણે આ જીવંત ઇતિહાસને આવનારી પેઢીઓ માટે સાચવી શકીશું? જનરલ શેરમેન માત્ર એક વૃક્ષ નથી, એ તો કુદરતની તાકાત અને સહનશીલતાનું જીવંત પ્રતીક છે. અને એનું રક્ષણ કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.